વાલા બાળકો, ધોરણ 11 વિષય સંસ્કૃત અને પાઠ નંબર 16 રજ્જુઃ ભસ્મ ભવત્વિતિ. આ પાઠનો અનુવાદ અને એમાં આવતી વાત તમને સમજાવવાનો અને શીખવવાનો પ્રયત્ન વિડીયો બનાવી તમારા સુધી મોકલી વોટ્સએપ દ્વારા અને એને શીખવવાનો પ્રયત્ન મેં કરેલો છે. હવે આજે આપણે આ પાઠના સ્વાધ્યાય કાર્યની ચર્ચા ટૂંકમાં કરી અને વિડીયો તમારા સુધી મોકલીશું, જેથી તમે નોટબુકમાં સારી રીતે સ્વાધ્યાય કાર્ય કરી શકો. તો સ્વાધ્યાય કાર્યમાં જતાં પ્રથમ પ્રશ્ન છે, અધોલિખિતેભ્યઃ વિકલેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. પહેલો પ્રશ્ન છે, અહમ ખાલી જગ્યા રૂપ્યકાણામ સહસ્રમ દાસ્યામિ. 4 વિકલ્પો છે, ક તસ્ય, ખ ત્વામ, ગ ત્વમ અને ઘ તસ્મૈ. તો આ 4 વિકલ્પોમાંથી છેલ્લો વિકલ્પ છે તસ્મૈ, એ જવાબ સાચો છે. અહમ જવાબ એનો આવી રીતે બને, અહમ તસ્મૈ રૂપ્યકાણામ સહસ્રમ દાસ્યામિ. બીજો પ્રશ્ન છે, મનુષ્યઃ યાવત પુરુષાર્થમ ન કરોતિ તાવત પદાર્થસ્ય નિર્માણમ ખાલી જગ્યા સમર્થો ન ભવતિ. 4 વિકલ્પોમાં ક કૃતમ, ખ કૃત્વા, ગ કર્તુમ અને ઘ કરણીયમ. તો ત્રીજો વિકલ્પ છે ગ કર્તુમ, એ જવાબમાં આવે છે. જવાબ આવી રીતે લખી શકાય કે મનુષ્ય યાવત પુરુષાર્થમ ન કરોતિ તાવત પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ સમર્થો ન ભવતિ. એટલે કર્તુમ એ જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન, સ્થાલિકાયામ સ્થાપિતાયામ રજ્જૌ કાલિદાસઃ કિમ પ્રાક્ષિપત. તો ક જલમ, ખ અગ્નિમ, ગ ભસ્મ અને ઘ ગોધૂમ ચૂર્ણમ. તો બીજો વિકલ્પ છે અગ્નિમ, એ જવાબ સાચો છે. ખ અગ્નિમ એ જવાબ સાચો. ચોથો પ્રશ્ન છે, પ્રશાંતે ખાલી જગ્યા કાલિદાસઃ ભોજમ સ્થાલિકા સ્થિતામ રજ્જુમ અદર્શયત. પ્રશાંતે ખાલી જગ્યા કાલિદાસઃ ભોજમ સ્થાલિકા સ્થિતામ રજ્જુમ અદર્શયત. 4 વિકલ્પોમાં ક અગ્નિમ, ખ અગ્નૌ, ગ અગ્નિઃ અને ઘ અગ્નિના. તો બીજો વિકલ્પ છે ખ અગ્નૌ, એ જવાબ સાચો છે. પ્રશાંતે અગ્નૌ કાલિદાસઃ ભોજમ સ્થાલિકા સ્થિતામ રજ્જુમ અદર્શયત, એ જવાબ સાચો છે. હવે આગળ જોઈએ તો સંસ્કૃત ભાષાયા ઉત્તરત, એટલે કે સંસ્કૃત ભાષામાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ભોજેન ભસ્મના રજ્જુ નિર્માણાય કઃ પુરસ્કારઃ ઉદ્ઘોષિતમ. તો જવાબ આનો સંસ્કૃતમાં આવી રીતે લખી શકાય કે ભોજેન ભસ્મના રજ્જુ નિર્માણાય 1,000 રૂપ્યકાણામ પુરસ્કારઃ ઉદ્ઘોષિતમ. 1,000 રૂપ્યકાણામ એટલે કે 1000 રૂપિયાનું ઇનામ આપવાનું ઘોષણા કરી, એવો જવાબ આવે છે ગુજરાતીમાં. સંસ્કૃતમાં લખવાનું હોય તો એક જ શબ્દ ઉમેરવાનો આવે છે, 1,000 રૂપ્યકાણામ પુરસ્કારઃ ઉદ્ઘોષિતઃ. બીજો પ્રશ્ન છે, ભોજઃ કાલિદાસાય કિમ ન્યવેદયત. જવાબ એનો આ રીતે બને કે ભોજઃ કાલિદાસાય ન્યવેદયત ભવાન એવ સાધયતુ ભસ્મના રજ્જુઃ ઇતિ. એટલે કે તમે જ હવે રાખમાંથી દોરડું બનાવીને આપો, એવું ગુજરાતી થાય. પણ સંસ્કૃતમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. જવાબ આવી રીતે બને કે ભોજઃ કાલિદાસાય ન્યવેદયત ભવાન એવ સાધયતુ ભસ્મના રજ્જુઃ ઇતિ. ત્રીજો પ્રશ્ન છે, કાલિદાસેન રજ્જુઃ કુત્ર સ્થાપિતા. તો કાલિદાસેન રજ્જુઃ
સ્થાલિકાયામ સ્થાપિતા. ખાલી સ્થાલિકાયામ એક જ શબ્દ ઉમેરી દો એટલે જવાબ બની જાય. કૂત્ર કાઢી નાખવાનું ને સ્થાલિકાયામ એવો શબ્દ ઉમેરી દો એટલે જવાબ લખી શકાય. કાલિદાસેન રજ્જુઃ સ્થાલિકાયામ સ્થાપિતા. અને ચોથો પ્રશ્ન છે અગ્નિમયી રજ્જુઃ કેન રૂપેણ પરિણમિતા. તો અગ્નિમયી રજ્જુઃ ભસ્મત્વેન પરિણમિતા. ભસ્મત્વેન એવો એક શબ્દ મૂકી દેવાનો. ભસ્મત્વેન પરિણમિતા આવો જવાબ બને છે. ત્રીજો પ્રશ્ન છે માતૃભાષામાં ઉત્તર આપો એટલે કે ગુજરાતીમાં જવાબ લખવાના. પહેલો પ્રશ્ન છે એકવાર ભોજે રાજસભામાં શી જાહેરાત કરી. તો એકવાર ભોજે રાજસભામાં જાહેરાત કરી કે કોઈ પણ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તેને હું 1000 રૂપિયાનું પુરસ્કાર અથવા તો ઇનામ આપીશ. આવો જવાબ બને. બીજો પ્રશ્ન છે કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ કઈ 3 વસ્તુઓની જરૂર પડે છે. તો કોઈ પદાર્થના નિર્માણ માટે આ 3 વસ્તુઓની જરૂર પડે છે. એક છે પદાર્થો, બીજું છે પદ્ધતિની સમજ અને ત્રીજું છે પુરુષાર્થ. પદાર્થ, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ આ 3 વસ્તુઓની જરૂર પડે છે. ત્રીજો પ્રશ્ન છે લોકોએ રાખનું દોરડું બનાવવામાં કયા પદાર્થો એકઠા કર્યા. તો માણસોએ રાખનું દોરડું બનાવવા માટે રાખ, પાણી વગેરે પદાર્થો એકઠા કર્યા. પછી ઘઉંના લોટ વડે રોટલી બનાવવા માટે જે રીત જાણવામાં આવેલી છે તે રીતે એમણે ખૂબ પ્રયત્નો કર્યા. એવો જવાબ બની શકાય, લખી શકાય. ચોથો પ્રશ્ન છે દિવસના અંતે રાજા ભોજ નિરાશ કેમ થયા. તો ઘઉંના લોટ વડે રોટલી બનાવવાની જે રીત લોકોએ જાણેલી છે તે રીતે તેઓ રાખ વડે દોરડું બનાવવા ખૂબ જોરદાર પ્રયત્નો કરવા લાગ્યા, પણ આખો દિવસ નકામો ગયો અને પરિણામે રાખ વડે બનેલું દોરડું જોવાની ઈચ્છાવાળા રાજા ભોજ નિરાશ થયા. પાંચમો પ્રશ્ન છે કાલિદાસે કઈ રીતે રાખનું દોરડું બનાવ્યું. તો કાલિદાસે એક દોરડું લાવીને થાળીમાં રાખ્યું અને પછી તે દોરડા પર અગ્નિ નાખ્યો. થાળીમાં રહેલું દોરડું જેમ જેમ અગ્નિમય બન્યું તેમ તેમ રાખના રૂપમાં ફેરવાઈ ગયું અને આ રીતે કાલિદાસે રાખનું દોરડું બનાવ્યું. આવી રીતે જવાબ એનો લખી શકાય. હવે પ્રશ્ન છે સમીક્ષાત્મક નોંધ લખો. રાખનું દોરડું બનાવવાના લોકોના પ્રયત્નો. બીજું છે રાખનું દોરડું બનાવવાની કાલિદાસે પ્રયોજેલી યુક્તિ. અને ત્રીજો છે આ પાઠમાંથી મળતો બોધ. તો આ ત્રણેય પ્રશ્નોના જવાબો આપણે પાઠ ચલાવતી વખતે મોટાભાગે આની ચર્ચામાં આવી જતા હોય છે. આ ત્રણેય પ્રશ્નોના જવાબો એટલે ફરી અત્યારે એનો ચર્ચા કરીને વિડીયો લાંબો બનાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો વિડીયો જોશો એટલે આના જવાબો ઓટોમેટિક તમને આવડવા લાગશે અને તમે નોટમાં પોતાના શબ્દોમાં પછી આ જવાબ લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.